અરવલ્લી જિલ્લામાં અખિલ ભારતીય શાળાકીય રમોત્સવ અંતર્ગત વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું છે. તો જિલ્લાના મોડાસાની હાઈસ્કૂલ ખાતે કબડ્ડીની રમતનો પ્રારંભ જિલ્લા ડીવાયએસપી આરવી ડાભીના હસ્તે કરવામાં આવ્યો હતો. જિલ્લામાં તાલુકા અને જિલ્લા કક્ષાએ વિવિધ રમત સ્પર્ધાઓ યોજાઈ રહી છે, જેમાં ખોખો, કબડ્ડી, વોલીબોલ, બાસ્કેટબોલ, ફૂટબોલ, હોકી, એથ્લેટિક્સ, બેડમિન્ટન અને યોગા સહિત 42થી વધુ રમતોનો સમાવેશ થાય છે. તાલુકા કક્ષાએ વિજેતા બનેલી ટીમો હવે જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લઈ રહી છે, જ્યારે જિલ્લા કક્ષાએ વિજેતા બનનાર ખેલાડીઓ અને ટીમોને આગામી દિવસોમાં રાજ્ય કક્ષાની સ્પર્ધામાં રમવાની તક મળશે. તો રમોત્સવ દરમિયાન વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. તો વિજેતા ખેલાડીઓના અધિકારીઓ અને રમતગમત ક્ષેત્રના અગ્રણીઓ દ્વારા શુભેચ્છા પાઠવી આગામી રાજ્ય કક્ષાની સ્પર્ધાઓ માટે શુભકામનાઓ આપવામાં આવી હતી. અખિલ ભારતીય શાળાકીય રમતોત્સવ SGFIની ટુર્નામેન્ટ તાલુકા કક્ષાએથી જિલ્લા કક્ષાએ કબડ્ડી સ્પર્ધાનું આયોજન આજરોજ જિલ્લા કક્ષાની ટુર્નામેન્ટ KN શાહ હાઈસ્કૂલની મેદાનની અંદર યોજાઈ રહી છે. ત્યારે આજરોજ પ્રોત્સાહિત કરવા માટે નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડાભી સાહેબ આજે અહીંયા આગળ ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે આવ્યા હતા. તાલુકા કક્ષાની સ્પર્ધા પૂર્ણ થતાં જિલ્લા કક્ષાની 45 જેટલી રમતોનું અત્યારે અરવલ્લી જિલ્લામાં આયોજન કરવામાં આવેલ છે. અંડર 14, અંડર 17 અને અંડર 19 ભાઈઓ બહેનોની સ્પર્ધા છે. આજે ભાઈઓ અંડર 9 કબડ્ડીની ટુર્નામેન્ટ છે અને આવતીકાલે બહેનોની ટુર્નામેન્ટ. રવિન્દ્ર પુવાર સાથે CN24 ન્યૂઝ અરવલ્લી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.